સ્વાગત છે મિત્રો તમારું બધાનું આપણા સૈયારા પ્લેટફોર્મ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજે લોકરક્ષક ભરતી બોર્ડ જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપરથી મહત્વપૂર્ણ જે ગુડ ન્યૂઝ આવ્યા છે પોલીસની ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે, તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવીશું। તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો। તો આજના વિડીયોની શરૂઆત આપણે જે લોકરક્ષક ભરતીની જે ઓફિશિયલ વેબસાઇટ છે એટલે કે LRD2021.in જે નવી ગુજરાત પોલીસની વેબસાઇટ છે તેના ઉપરથી કરશું। તમે જોઈ શકો છો કે આજે તારીખ 2/6/2025ના રોજ જે ખૂબ જ મોટી અપડેટ આવેલી છે તેના વિશે વાત કરીશું। તો તમે જોઈ શકો છો લોકરક્ષક કેટેગરી લેખિત પરીક્ષા બાબતે, એટલે કે જે લોકરક્ષક કેટેગરીની પરીક્ષા છે તે 15/6/2025ના રોજ યોજાવાની છે। તો માત્ર હવે 14 દિવસ બાકી છે। તો વાત કરીએ કે લોકરક્ષક કેટેગરીની 15/6/2025ના રોજ યોજાનારી પરીક્ષાના કોલ લેટર છે તે કઈ તારીખે ડાઉનલોડ થશે તેની વાત કરીએ તો કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ 7/6/2025ના રોજ છે, જે 3 વાગ્યા પછી છે। તે તમામ ઉમેદવારો છે તે કોલ લેટર ડાઉનલોડ કરી શકશે। વધારે વાત કરીએ તો ઓજસ ગુજરાત ગવર્ન ઇન વેબસાઇટ ઉપરથી છે જે તમામ ઉમેદવારો છે તે કોલ લેટર છે તે ડાઉનલોડ કરી શકશે। ત્યાર પછી જે બીજી મહત્વની અપડેટ છે કે જે આજે જ આવેલી છે કે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર લેખિત પરીક્ષાની પેપર 1 રીચેકિંગ બાબતે, એટલે કે જે PSIની છે તેની અપડેટ આપવામાં આવેલી છે કે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર લેખિત પરીક્ષાની પેપર 1ની OMR સીટનું રીચેકિંગ કરવા માટે 20/5/2025 સુધીમાં કુલ 110 અરજીઓ મળેલી છે। એટલે કે તમે જોઈ શકો છો કે તારીખ 20/5/2025 સુધીમાં કુલ 110 છે તે ઉમેદવારો દ્વારા અરજી કરવામાં આવેલી છે। તેનું રીચેકિંગ છે તે આપવામાં આવેલું છે। તેની OMR સીટનું રીચેકિંગ નિયમો અનુસાર કરવામાં આવેલું છે, જેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થયેલો નથી, જે ધ્યાને લેવા વિનંતી। એટલે કે જે તમામ ઉમેદવારો છે તે તૈયારી સારી રીતે કરવી। તો વાત કરીએ તો ફરીદાર કે લોકરક્ષક કેટેગરીની જે એક્ઝામ છે જે 15/6/2025ના રોજ યોજવાની છે। માત્ર 14 દિવસ છે તે બાકી છે અને તે માટેના કોલ લેટર 7/6/2025ના રોજ ડાઉનલોડ કરી શકાશે। તે માટેની લિંક આપણી ચેનલ ઉપરથી મળી જશે। તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો મળીએ એક નવો વિડીયો સાથે, ત્યાં સુધી બન્યા રહેજો।